તરફ સીઆઈડી ક્રાઇમે કાર્યવાહી કરી છે। ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે। ભૂપેન્દ્ર ઝાલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે। કપડવંજના રોકાણકારે 2.10 લાખનું રોકાણ કર્યું હતું। સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલા મયુર દરજીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે। સીઆઈડી ક્રાઇમે રિમાન્ડની માંગણી ન કરતા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે। તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક કેસમાં ધરપકડ થઈ છે। કપડવંજના રોકાણકારે 2.10 લાખનું રોકાણ કર્યું હતું, જેમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોકલાયો। તો આ તરફ સીઆઈડી ક્રાઇમે કાર્યવાહી કરી છે। ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે। ભૂપેન્દ્ર ઝાલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે। કપડવંજના રોકાણકારે 2.10 લાખનું રોકાણ કર્યું હતું। સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલા મયુર દરજીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે। સીઆઈડી ક્રાઇમે રિમાન્ડની માંગણી ન કરતા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે। તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક કેસમાં ધરપકડ થઈ છે। કપડવંજના રોકાણકારે 2.10 લાખનું રોકાણ કર્યું હતું, જેમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોકલાયો।